પાણવીના પૂંજા ડોડિયા શ્રીજી મહારાજના પરમ ભક્ત હતા. તેઓ હંમેશા શ્રીજી મહારાજને સંભાળતા રહેતા. એકવાર તેમણે કારિયાણીના વસ્તા ખાચરને વિનંતી કરી કે શ્રીજી મહારાજ સારંગપુર પધારે તો અવશ્ય જણાવજો, કે જેથી મને તેમના દર્શન આશીર્વાદનો લાભ મળે. અને ખરેખર એકવાર શ્રીજી મહારાજ કારિયાણી પધાર્યા, અણધાર્યા, એકદમ ઓચિંતા. વસ્તા ખાચરને પૂંજાભાઈની વાત યાદ આવી. તેમણે તરત જ ગંગારામ દવેને સંદેશો આપવા મોકલ્યા. ગંગારામને ખેતરમાં જ પૂંજાભાઈ મળી ગયા. જેવા સમાચાર સાંભળ્યા કે શ્રીજી મહારાજ પધાર્યા છે, પૂંજા ડોડિયાનો ખુશીનો પાર ન રહ્યો. તેમણે તરત જ ખેતીનું કામ પડતું મૂક્યું, બળદોને ઘર તરફ છોડી દીધા અને પોતે દોડ્યા કારિયાણી તરફ. તેઓ કારિયાણી વસ્તા ખાચરના દરબારમાં પહોંચ્યા તો ખરા, પણ શ્રીજી મહારાજ તે પહેલા ત્યાંથી નીકળી સારંગપુર તરફ જવા રવાના થઈ ગયા હતા. શ્રીજી મહારાજના દર્શન કરવા પૂંજાભાઈનું અંતર તલસતું હતું. તેઓ તરત જ સારંગપુર જવા ઉપડ્યા. ભૂખ, તરસ કશાયની પણ તેમણે પરવા કરી નહીં. આ તરફ સારંગપુર જતા શ્રીજી મહારાજે રસ્તામાં સંઘને રોક્યો અને સૌ એક ઝાડ નીચે આરામ કરવા રોકાયા. તેમણે નાજા જોગ્યાને પાણી પીવડાવવા કહ્યું. 1, 2, 3, 4, 5 એમ કરતા કરતા શ્રીજી મહારાજ 5 થી 6 ગ્લાસ પાણી પી ગયા. પણ હજી તેમની તરસ છીપાતી જ ન હતી. તેમણે બીજું પાણી માંગ્યું. ત્યારે નાજા જોગ્યાએ કહ્યું, મહારાજ, આજે આશી લીલા આદરી છે. પછી તો શ્રીજી મહારાજ ઝાડ ઉપર ચડ્યા. ત્યાં દૂરથી તેમણે પૂંજા ભક્તને આવતા જોયા. પછી તરત જ નીચે ઉતરી પાણીનો કળશો લઈ તેઓ પૂંજા ભક્તની સામે ગયા. પૂંજા ભક્તની પાસે પહોંચીને બોલ્યા, ઓહો હો હો હો, પૂંજાભાઈ, અમારા દર્શનની આટલી તાલાવેલી. લ્યો, આ પાણી પીઓ. પૂંજાભાઈ તો શ્રીજી મહારાજની મૂર્તિ અંતરમાં ધારી દર્શન કરી રહ્યા હતા. હે પ્રભુ, આપના દર્શનથી આજે હું ધન્ય ધન્ય થઈ ગયો. પછી શ્રીજી મહારાજે નાજા જોગ્યાને કહ્યું, નાજા, હવે મારી તરસ છિપાઈ ગઈ. બાળ મિત્રો, આવા હતા શ્રીજી મહારાજ. ભક્તોના દર્શનથી તેમની તરસ છિપાતી. અને આવા હતા મહારાજના ભક્તો, જે તેમના દર્શન ખાતર ભૂખ તરસને પણ ભૂલી જતા.